કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે. તો આઠમના આ જન્માષ્ટમી દિવસે ભગવાનનો જન્મ થાય છે. તો એના કેટલા દિવસો પછી મહાદેવ ભગવાનના દર્શન કરવા માટે કે એમનો અવતાર લીધો તો કેવું મોઢું હશે, એમનું કેવું મુખ હશે એમ. તો મહાદેવ છે ને યોગીના રૂપમાં આવે ભગવાનને મળવા માટે. તો મૈયા યશોદા હોય છે તો યોગી આ તો કે યોગી તમારે શું જોવે છે એમ. તો કે મારે કંઈ જોતું નહીં, તારે ઘેર જે છોકરાનો અવતાર થયો છે ને એના મને દર્શન કરે એમ. તો એમને કીધું કે યોગી માફ કરજો પણ તમારું જો વેહ છે તમારો એ તો યોગીને બાવાનો છે. તો કે મારો છોકરો તમને જોશે ને તો બી જશે એમ, ડરી જશે એમ. તો મૈયા યશોદા એવું કે તમારે હોનું જોતું હોય, ચોદી જોતું હોય કે સમૃદ્ધિ જોતી હોય કે ધન માલક તમારે જે જોતું હોય તમને આપું, પણ ખાલી મારા દીકરાને તમને દર્શન કરવાની ઈચ્છા ના રાખશો એમ. તો પછી મહાદેવ ભગવાન એવું કહે છે કે ના ચાહીએ તેરી દોલત સોલત એવમ કંચન માયા